वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रेये स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 29મી જૂન 2025 રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય 25મા વચનામૃતમાં શ્રીજી મહારાજે રાજબાઈના પ્રશ્નની અંદર સામે બેઠેલા સંતો હરિભક્તોને જણાવ્યું કે કયા ગુણે કરીને હું રાજી થાઉં છું અને કયા દોષે કરીને હું તમારા ઉપર કુરાજી થાઉં છું. તો સૌથી પહેલા મહારાજે દોષની વાત કરી, અવગુણની વાત કરી, આપણાથી થતી ભૂલની વાત કરી કે જેના કારણે મહારાજ પોતે કુરાજી થાય છે. આપણા એવા ચિત્ર વિચિત્ર સ્વભાવ હોય, મનગમતું કરવાની ટેવ હોય, અહંકારી ઈર્ષાળુ સ્વભાવ હોય, દેખાડો દંભ અને અદેખાઈનો સ્વભાવ હોય અને આ બધા દોષો સાથે આપણે ભક્તિ કરીએ, માળા કરીએ, પૂજા કરીએ, દંડવત કરીએ, દાન ધર્માદો કરીએ, યાત્રા કરીએ, પણ એને કરીને મહારાજ આપણા ઉપર રાજી નથી થતા. ઘણી વસ્તુ ને ઘણા મુદ્દા આપણને મહારાજે કયા. હવે આગળનો મુદ્દો આપણે વાંચીએ છીએ. તથા કોઈક મોટા તે સભામાં બેઠા હોય અને તેને કોણી મારીને માગ કરીને પોતે બેસે તે ન ગમે. મહારાજના સમયમાં પણ આવું બનતું હશે ને મહારાજે ઓબ્ઝર્વ કર્યું હશે, જોયું પણ હશે કે કોઈ લૌકિક સમાજની અંદર મોટા માણસ આવ્યા હોય અને સભામાં બેઠા હોય અને બહુધા ઘણા લોકોને એવો પ્રકારનો એક સ્વભાવ ને કુટેવ ને આદત હોય કે સભામાં ટાઈમમાં તો આવવું જ નહીં. મોડા આવ્યા પછી સભામાં જગા કરીને સૌથી આગળની હરોળની લાઈનમાં વ્યવસ્થિત રીતે શ્રોતાજનો બેઠા હોય ત્યાં જઈને કોઈને કૂણી મારી જગ્યા કરીને બેસે, સભામાં, પ્રવચનમાં, કથા વાર્તામાં વિક્ષેપ થતો હોય એ પોતે નહીં જાણતો હોય. મહારાજે કહ્યું કે આવી રીતે જે કરતો હોય એ મને નથી ગમતું. કોઈ પણ વ્યક્તિ આવી આદતવાળી મોડી આવીને સભામાં આગળની હરોળમાં કોઈને કૂણી મારે છે એનો અર્થ એ થયો કે પોતે હંમેશા માટે એવો વિચાર કરે છે કે હું સત્સંગમાં મોટો છું અને મારી જગ્યા તો અહીંયા જ હોવી જોઈએ, મને કોઈ રોકી ટોકી શકે નહીં. આ સત્સંગમાં હું કેટલો મોટો દાન ધર્માદો કરું છું, સમાજમાં કેટલો પ્રતિષ્ઠિત છું, કેટલું બધું ભણ્યો ગણ્યો છું, કેટલા ઉત્તમ કુળમાં મારો જન્મ છે, હું કોઠારી છું, પૂજારી છું, ભંડારી છું, ટ્રસ્ટી છું, સંચાલક છું.
આવા ઘણા ઘણા પ્રકારના ભાવ એના મનમાં ઘોળાયા કરતા હોય એટલે એ બેશરમ થઈ જાય છે. એને એટલો પણ વિવેક ન રહે કે સામે ભગવાન બેઠા છે, સદગુરુ સંતો બેઠા છે, જેની સાથે આપણે પ્રીતિ અને આત્મબુદ્ધિ કરીએ તો આપણા મોક્ષનો દરવાજો ખુલી જાય અને ભગવાન અને સંતના સુખે સુખિયા થઈ જાય એવા ગુરુ હરિ બિરાજમાન હોય ત્યારે પણ આપણે વિવેકનો, વિનયનો, સંયમનો, માનવતાનો, સજ્જનતાનો ત્યાગ કરીને આવું કર્મ કરતા હોઈએ તો મહારાજને લેશ પણ ગમતો નથી. આ ભૂલ છે, આ મોટો દોષ છે. આવી નાની સરખી ક્રિયાએ કરીને આપણા ઈષ્ટદેવ નારાજ થતા હોય એ બહુ મોટું પાપ છે. કદાચ કોઈ માણસને આપણે એને ભૂલ કરીને થપ્પડ મારી દીધી, ભૂલ તો છે જ, પાપ તો છે જ, પણ ભગવાન નારાજ થાય, ગુરુ હરિ સંતો નારાજ થાય એનાથી બહુ મોટું કોઈ પાપ નથી. બને ત્યાં સુધી આપણે સ્વાભાવિક રીતે જાણી જ રહેતા હોય છે કે મારી યોગ્યતા ક્યાં બેસવાની છે, જાણતા હોઈએ, પણ સંજોગવશાત કોઈ ટ્રાફિકના કારણે, ઘેરથી નીકળવાના કારણે આપણે મોડા પહોંચ્યા તો જ્યાં જગ્યા મળે ત્યાં શાંતિથી બેસી જવું. તે વખતે એવો વિચાર ન કરવો કે દર વખતે તો હું આગળની હરોળમાં બેસું છું, હું સત્સંગમાં મોટેરું છું, કેટલા વર્ષોથી મારો બાપ દાદાનો સત્સંગ છે ને આટલા દાન ધર્માદા કરીએ છીએ. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવું. અને પર્વતભાઈની દ્રષ્ટિકોણનો વિચાર કરીએ, જેના માટે મહારાજે બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે પર્વતભાઈ અમારા ખરેખરા પાક્કા સત્સંગી છે, ત્રણેય અવસ્થામાં અમારી મૂર્તિને અખંડ દેખે છે. આ મહાન સંતો કરતા પણ પર્વતભાઈને મહારાજે મોટા કહ્યા, તો પણ પર્વતભાઈ જાણી જઈને વહેલા આવ્યા હોય તો પણ પાછલી હરોળમાં સભામાં બેસતા. કારણ કે જાણે છે મહારાજને દાસત્વ ભાવ ગમે છે, અહંકાર લેશ માત્ર પણ ગમતો નથી. આ કુટેવ છે. એક નાની સરખી કુટેવના કારણે સંત અને ભગવંત આપણા ઉપર નારાજ થાય તો આપણી તમામ સાધના છે ને ધૂળ ભેગી ધૂળ થઈ જાય. રાજીપો ન મળે, કુરાજી થાય છે. મહારાજ કે અમને ગમતું જ નથી. બને તો આપણાથી નાના હોય, જૂના હોય, વડીલ હોય, સમાજમાં પ્રતિષ્ઠિત હોય તો એને આપણે આગળ કરવાનું, કેવું તમે આગળ બેસો, હું અહીંયા બરાબર છું. આપણને કોઈ આગ્રહ કરે તો પણ હાથ જોડીને કહું, સ્વામી બીજા ઘણા બધા મોટા મોટા માણસો આવવાના છે, માટે આગલી હરોળમાં એમને જગ્યા રાખી છે ત્યાં બેસાડજો અને મને આગળ બેસાડો, પાછળ બેસાડો, શું ફરક પડે છે? વિચારવા જઈએ તો આગળ બેઠેલી વ્યક્તિ, વચ્ચે બેઠેલી વ્યક્તિ અને છેલ્લી હરોળમાં બેઠેલી વ્યક્તિ એને કથા વાર્તાના શબ્દો ઓછા વત્તા સંભળાવાના છે. તમે ક્યાં બેઠા છો એ મહત્વનું નથી, કયા કપડાં પહેરીને બેઠા છો એ મહત્વનું નથી. તમે કેટલી એકાગ્રતાથી, કેટલા મહિમાથી, કેટલા ધ્યાનથી, કેટલા ભાવથી શબ્દોને સાંભળ્યા પછી ધારો છો, વિચારો છો એ જોવાનું છે. કથા વાર્તા આપણે સાંભળવા માટે આગલી હરોળમાં બેસીએ અને કદાચ એકાદ બે સૂત્ર વક્તાએ આપણી પાસે બોલાવડાવ્યા હોય, પણ જ્યાં સુધી આપણે એને આત્મસાત ન કરીએ, જીવન સાથે વણી ન લઈએ, ત્યાં સુધી કંઠસ્થ કરવું પણ નકામું છે. અત્યારે વર્તમાન સમયની અંદર મહંત સ્વામી મહારાજે ઝંડો લહેરાવ્યો છે અને સૌ કોઈને આજ્ઞા કરી છે બધા 315 શ્લોકનો સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કરો. નાના મોટા ભાઈ, યુવાન, વૃદ્ધ બધાએ મંડી પડ્યા છે અને નાના 3.5-4 વર્ષના બાળકોએ પણ આ ગ્રંથને કંઠસ્થ કર્યો છે. બહુ સારી વાત છે અને કરોડો કરોડો વંદન કરીએ તો પણ ઓછા છે. પણ એ કંઠસ્થ કરેલી વસ્તુ સાર્થક થઈ ક્યારે કહેવાય ને કંઠસ્થ કરી ક્યારે કહેવાય
કે જ્યારે એમાં લખાયેલા આદેશો છે આપણા જીવન સાથે વણાય ત્યારે. બાકી ધર્મ ઉપર બોલવાવાળા અધર્મને આચરતા હોય છે, નીતિની વાતો કરવાવાળા અનીતિમય જીવન જીવતા હોય છે. ભગવાનના તત્વ અને ભગવાનનું તાત્વિક રીતે નિરૂપણ કરવાવાળા ભગવાનને સમજતા જ નથી હોતા, ભગવાનના કયા પ્રમાણે નથી કરતા, ભગવાનને રસ રુચિ અને આદેશ પ્રમાણે વર્તન નથી કરતા. તો પછી વાચ્યાર્થ જ્ઞાન છે. એમ અહીંયા આગળ પણ આપણે આપણું ભક્તપણું વાચ્યાર્થ છે. જો ભગવાન અને સંતને જે નથી ગમતું એને આપણે અનુસરીએ નહીં અને આપણું મન ધાર્યું અહંકારને પોષવા માટેનું કાર્ય કરીએ તો પછી ભગવાન અને સંત ક્યારેય આપણા ઉપર રાજી ન થાય. કોઈને કોણી મારવી એટલે શું વાત છે? પેલો આપણા કરતા અડધો પોણો કલાક વહેલો આવ્યો છે અને એ કથા સાંભળવા માટે સારો લાભ મળે, સારી રીતે દર્શન થાય એટલા માટે આગલી હરોળમાં બેઠો છે. અને જગ્યા હોય ને તમે બેસી જાઓ તો કોઈ પ્રશ્ન છે જ નહીં. જગ્યા ન હોય ને જગ્યા કરવા માટે તમે આજુબાજુમાં બેઠેલા હરિભક્તને કોણી મારો એ અનાદર થયો, ભક્તનો દ્રોહ થયો. અને બે આ ભક્તો તો બિચારા નિર્માની હોય, સમજદાર હોય કે આ આવ્યા છે તો આપણે એને જગ્યા કરી આપીએ. સમસ્વરૂપ ભાવની ભાવનાવાળા હોય એ આપણને જગ્યા કરી આપે. અહીંયા આગલી હરોળની અંદર ખુરશીમાં કે સોફામાં કે પાથરણા ઉપર બેસવાની તમને જગ્યા મળી, પણ સંત અને હૃદયના સિંહાસનની અંદર, ભગવાનના હૃદયના સિંહાસનમાં બેસવાની જગ્યા નથી મળી. તમારા માટે દરવાજા બંધ છે. અતિ અગત્યનો મુદ્દો છે. આના ઉપર વધારે ચિંતન, વધારે મહિમાની વાતો આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.